આપણે અહીંયા મસાલા ઢોસા બનાવવાના છીએ, તો તેના માટે આપણે મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા મેં 5 થી 6 મોટા પાવડા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તેલ સરસ આવી ગયું છે. તો 1.5 ચમચી જેટલી રાઈ એડ કરીએ. તમે આની જગ્યાએ આખું જીરું પણ એડ કરી શકો છો. જો અહીંયા રાઈ સરસ ફૂટવા લાગી છે, તો હવે ચપટી એવી હિંગ અને તેની સાથે સાથે 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરીશું, કે જેનાથી આમાં ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે. અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ ઝીણી ઝીણી કટ કરેલી છે તે એડ કરીશું. અને તીખાશ માટે અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાં મેં કટ કરેલા છે તે પણ એડ કરીએ. અને અત્યારે છે ને આપણે ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું. અને અડધી ચમચી કરતાં પણ ઓછી એટલી આપણે હળદર પાવડર એડ કરીએ. અને બધું સારી રીતે મિક્સ કરીશું. અને એકદમ ધીમા તાપે આને ડુંગળીનો કલર થોડો ચેન્જ ના થાય ને ત્યાં સુધી આપણે સાતળીશું. 5 મિનિટ પછી અહીંયા જો ડુંગળી છે ને એકદમ સરસ એવી સાતળાઈ ગઈ છે, કલર ચેન્જ થઈ ગયો છે. તો અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં આપણે કટ કરેલા એડ કરીશું. મિક્સ કરીએ. અને ટામેટાં છે એકદમ સોફ્ટ થઈ જાય, નરમ થઈ જાય ત્યાં સુધી એને આપણે સાંતળવાના છે. 2 જ મિનિટમાં ટામેટાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે બાફેલા વટાણા એડ કરીશું. તો આમાં વટાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો તમે જરૂરથી એડ કરજો. મિક્સ કરીએ. હવે અહીંયા મેં 1 કિલો ઉપર બટાટાને બાફીને આ રીતના જો કટ કરી લીધેલા છે, તો તે આપણે એડ કરીશું. તો એકદમ બહુ મોટા નહીં, નાના નહીં, એવા વચગાળાના આપણે ટુકડા કરવાના. તો હવે આપણે આ મસાલાની અંદર એડ કરીશું. અને આપણે જે રૂટીન મસાલા હોય ને તે જ આપણે હવે એડ કરવાના છીએ. સ્વાદ અનુસાર નમક એડ કરીએ. આપણે પહેલાં ડુંગળીના ભાગનું એડ કર્યું છે, તો સાચવીને એડ કરીએ. અને 2 નાની ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. સાથે તીખાશ માટે અહીંયા લાલ મરચું પાવડર અને 2 મોટી ચમચી જેટલો આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું. તો આપણે પહેલાં લીલા મરચાં એડ કરેલા છે, તો અહીંયા સાચવીને તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું. અને મિક્સ કરી લઈશું. અને સાથે સાથે આપણે છે ને અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું. અને 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. એટલે આમાં છે ને ખાટો મીઠો ટેસ્ટ છે એ આપણે આમાં બેલેન્સ કરવાનો. તો તેનાથી જ આમાં જે ટેસ્ટ છે તેનો ફ્લેવર છે ને ઉભરીને આવશે અને તમને ખાવાની ઓર મજા આવશે. અને હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ. ઉપરથી ધોયેલા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું. તો અહીંયા મેં દેશી ધાણા મારી પાસે અવેલેબલ હતા, તો તે એડ કર્યા છે. તો આમાં દેશી ધાણાનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગે છે. તો હું તો જરૂરથી કહીશ કે તમે જરૂરથી દેશી ધાણા મળે તો એ એડ કરજો, ના મળે તો પહેલાં પણ એડ કરી શકાય છે. તો એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે.